નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 2માં પર્યાવરણ વિષયનો પાઠ 7 પાણી સાથેના પ્રયોગોનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં જો બાળ દોસ્તો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે સોલ્યુશન જોઈએ. તો પહેલાં પ્રશ્ન 1, નીચે આપેલા ચિત્રમાં એક ગ્લાસમાં પાણી ભરીને તેમાં લીંબુ નાખ્યું છે. લીંબુને પાણીની ઉપરની સપાટી ઉપર આવવા શું કરશો? તો લીંબુને પાણીની ઉપરની સપાટી પર લાવવા થોડું થોડું મીઠું ઉમેરો. લીંબુ સપાટી પર આવી જશે. હવે પ્રશ્ન 2, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. પહેલો, મૃત સમુદ્રમાં કેમ કોઈ ડૂબતું નહીં હોય? મૃત સમુદ્ર એટલે કે જ્યાં પાણી બહુ ખારું હોય ત્યાં. તો સમુદ્રનું પાણી અતિશય ખારું છે. અતિશય ખારાશને કારણે કોઈ ડૂબતું નથી. પ્રશ્ન 2, પાણીમાં ખાંડ ઝડપથી ઓગળે કે મીઠો? શા માટે? તો જવાબ, મીઠું ઝડપથી ઓગળે. મીઠું નરમ છે તેથી. ત્રીજો પ્રશ્ન, ખાંડને દૂધમાં ઝડપથી ઓગાળવા શું પ્રયત્ન કરશો? તો પહેલાં તો ચમચીથી હલાવતા રહેવું જેથી ખાંડ ઝડપથી ઓગળશે. બીજું કે દૂધને સહેજ ગરમ કરી અને એની અંદર ખાંડ નાખવામાં આવે તો પણ ખાંડ ઝડપથી ઓગળી જશે. હવે પ્રશ્ન 4, ચોમાસામાં તમે તમારા ભીના કપડાં કઈ રીતે સૂકવશો? હવા આવે તે રીતે સૂકવીશું. હવે પ્રશ્ન 3, પાઠ્યપુસ્તકમાં આપેલી પ્રવૃત્તિના આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. એટલે કે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે એમાં કોષ્ટકમાં પહેલાં આપેલું છે વસ્તુઓ, પછી છે તે ઓગળ્યું કે નહીં, 2 મિનિટ રાખ્યા પછી શું થયું, પાણીનો રંગ બદલાયો છે. તો એમાં પહેલું છે ખાંડ. તો તે ઓગળી કે નહીં? તો હા, પાણીમાં ઓગળી જાય. 2 મિનિટ રાખ્યા પછી શું થશે? એ ઓગળી જશે. એટલે કે અંદર ખાંડ દેખાશે નહીં, અદૃશ્ય થઈ જશે. પાણીનો રંગ બદલાયો? તો ના, પાણીનો રંગ બદલાતો નથી. બીજું છે રેતી. તો તે ઓગળી? તો ના, પાણીમાં ઓગળે નહીં. 2 મિનિટ રાખ્યા પછી પણ તે ઓગળશે નહીં. પાણીનો રંગ બદલાશે? તો ના, રેતી અંદર પાણીની નીચે જમા થઈને પડી રહેશે. ત્રીજું છે છાશ. તો ઓગળી ગઈ? હા, પાણીમાં ભળી જાય છે 2 મિનિટ રાખ્યા પછી. એ પાણીમાં ભળી જાય અને પાણીનો રંગ બદલી નાખે છે, સફેદ જેવું બનાવી દે છે. પછી છે મધ. તો તે ઓગળ્યું કે નહીં? તો હા, તે પાણીમાં ઓગળી જાય છે અને પાણીમાં 2 મિનિટ રાખ્યા પછી પાણીમાં ભળી જાય છે. અને પાણીનો રંગ બદલાયો? તો હા, પાણીનો રંગ બદલાશે. પછી છે તેલ. તો પાણીમાં ઓગળ્યું? તો ના, શું થશે? 2 મિનિટ રાખ્યા પછી ઉપર આવી જશે. તેલના બિંદુઓ ઉપર આવી જશે. પાણીનો રંગ બદલાશે? તો ના, પાણીનો રંગ બદલાશે નહીં. એના પછી છે હળદર. તો તે ઓગળ્યું કે નહીં? તો હા, ઓગળી ગઈ. એ 2 મિનિટ રાખ્યા પછી પાણીની અંદર ભરી જશે અને તેનો રંગ બદલાઈ જશે. ચૂનાનો પાવડર કે ચોકનો પાવડર. તો તે ઓગળ્યું કે નહીં? તો હા, ઓગળી જશે. 2 મિનિટ રાખ્યા પછી ઓગળી જશે અને પાણીનો રંગ બદલાઈ જશે. એના પછી છે
લોટ. તો પાણીમાં ઓગળશે તો ના. 2 મિનિટ પછી ભીનો થશે પણ ઓગળશે નહીં અને પાણીનો રંગ બદલાશે નહીં. હવે લીંબુનો રસ. તો પાણીમાં ઓગળી જશે? હા. 2 મિનિટ રાખ્યા પછી પાણીમાં ભળી જશે અને પાણીનો રંગ બદલાશે. દવાની ગોળી. તો પાણીમાં ઓગળી જશે. 2 મિનિટ રાખ્યા પછી પાણીમાં ભળી જશે અને એનો રંગ બદલાઈ જશે. પ્રશ્ન 4. તમારા ઘરે ખાવાની કઈ વસ્તુઓ સૂકવણી કરીને બનાવો છો? તો અમારા ઘરે મેથી છે, કોથમીર છે, પછી બીજું પાપડ આવે છે, વેફર, એ બધું સૂકવણી કરીને રાખવામાં આવે છે. હવે પ્રવૃત્તિ 5. પ્રશ્ન 5. પ્રવૃત્તિ કરો અને કોષ્ટકમાં તમારું અવલોકન લખો. તો ક્રમ, પ્રવૃત્તિ અને તમારું અવલોકન. પહેલું, ગ્લાસમાં પાણી લઈ તેમાં થોડું તેલ ઉમેરો તો તેલ પાણીમાં તરે છે. અવલોકન કરીએ તો તેલના બિંદુઓ પાણીને ઉપર આવી જાય છે. તેને થોડું હલાવો તો તે પાણીમાં ભળી જશે. શું તેલ પાણીમાં ઓગળી ગયું? હા. થોડીવાર તેને સ્થિર મૂકી દો, ફરીથી ઉપર આવશે. તેલ પાણીથી અલગ પાડી શકાશે? તો હા. તેલ પાણીમાં ઓગળતું નથી. એને બરાબર હલાવવામાં આવે ઘડીક વાર તો એની અંદર ઓગળી જાય, પણ થોડીક વાર રહીને તમે જુઓ તો પાછા એ પાણીના બિંદુઓ ઉપર તેલના બિંદુઓ ઉપર આવી જશે. હવે છે પ્રશ્ન 6. એક પાત્રમાં પાણી ભરી તેમાં વારાફરતી નીચેની વસ્તુઓ મૂકો. જે વસ્તુ પાણીમાં તરે તેની સામેના ખાનામાં લીલો રંગ અને જે વસ્તુ પાણીમાં ડૂબે તેની સામેના ખાનામાં લાલ રંગ પૂરો. તો પ્લાસ્ટિકનો દડો. તો તે પાણીમાં તરે છે એટલે તેમાં આપણે લીલો રંગ પૂર્યો છે. બીજું છે લીંબુ. તો તે પાણીની અંદર ડૂબી જાય છે એટલે તેમાં આપણે લાલ રંગ કર્યો છે. ત્રીજું છે સાબુ. તો તે પણ પાણીની અંદર ડૂબી જાય છે તો તેમાં આપણે લાલ રંગ કરીશું. ચોથું, સાબુદાનીમાં રાખેલો પાવડર. તો સાબુદાનીમાં રાખેલો પાવડર પાણીની ઉપર તરે છે. તો પાણીની ઉપર તરે છે એટલે તેમાં લીલો રંગ. બોટલનું ઢાંકણું. તે પણ પાણીની ઉપર તરે એટલે તેમાં લીલો રંગ. ખાલી ગ્લાસ. પાણીમાં તરે એટલે લીલો રંગ. પેન. તો એ પાણીમાં ડૂબી જાય છે. જો લોખંડની હોય તો પાણીમાં ડૂબે છે એટલે તેમાં લાલ રંગ. પેન્સિલ. તો પાણી ઉપર તરે છે અને ટાંકણી. તો એ પાણીની ઉપર પાણીમાં ડૂબે છે એટલે કે એમાં લાલ રંગ આવે. હવે પ્રશ્ન 7. તમને તરસ લાગે ત્યારે થોડોક સમય પાણી ન પીવો તો તમને કેવો અનુભવ થશે? તો આપણે પાણી ના પીએ તો શું થાય? પાણી ન પીવાથી કમજોરી જણાય છે. બાળ દોસ્તો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.